ફોજમાં એક શબ્દ છે, નાનો કોઈ શબ્દ નથી, ખાલી હા. Commanders, who are we? દરેક સૈનિકને ફેમિલી બેલેન્સ કરવી અને ડ્યુટી બેલેન્સ કરવી આ મારા મતે બહુ અઘરું કામ છે. તમે આ કઈ રીતે મેનેજ કરી શકો કે ભાઈ ઘર પણ મારે સાચવવાનું છે, મારે દેશ પણ સાચવવાનું? કોઈ પણ એટલું એડજસ્ટ તો ના જ કરી શકે. ના જ કરી શકો. જે પણ છે એ એડજસ્ટ ના થાય. અમુક ભગવાનની કૃપાથી ઠીક ચાલે જશે, જે થશે એટલું કરશું, એવી રીતે આલું કરું. ભાઈ પણ સૌથી પહેલી તૈયારી તો એ જોઈ કે હું મારું ઘર મૂકીને જઈશ. હા. અને હું ક્યાં જઈશ મને કોઈ ખબર નથી. નહીં. મને કયા રાજ્યમાં નાખશે, મને કઈ બોર્ડરમાં નાખશે, મને હું ડ્યુટી આપશે, કે મને કેવા પથ્થર ઉપર આખો દી બેહવું પડશે, કે મારે કેવા જેસલમેરના ઓલા ભોયરામાં કે ઓલા બંકરમાં ઘૂસીને રહેવું પડશે. એવું છે કે જ્યાં સુવિધા ઝીરો છે, જીરો. ઝીરો કરતાં માઇનસમાં, મતલબ માઇનસ સુવિધા છે, તો પણ અમારી જે ડ્યુટી છે એમાં કોઈ ફરક ના આવે. ડ્યુટી તો જે છે એ 100% જ લેવાની છે, એમાં કોઈ પણ ફરક ના આવે. અને સુવિધાથી મતલબ નથી. એટલે જ્યારે પણ ક્રિટિકલ એરિયામાં તમે હોવ છો, કે વાતાવરણની દ્રષ્ટિએ ક્રિટિકલ, ત્યારે પછી તમારે અલર્ટનેસ કેટલી રાખવી પડે? અલર્ટનેસ જેટલી વધારવી જ પડે. મતલબ એટલું અલર્ટ રહેવું પડે કે મતલબ ઈગલ આઈ એક ચૂકમ મતલબ કંઈક થઈ ગયું, એકાદું ચૂકાવલું થઈ ગયું તો મતલબ બધું પાણી કરે. ઘણીવાર એવું થતું હશે ને કે ભાઈ કે દરરોજ તમે જે વ્યક્તિને જોતા હોવ કે ભાઈ આ તો અહીંનો જ રહેવાસી છે, આ તો અહીંનો જ રહેવાસી છે, એવું અમે સામાન્ય લોકો વિચારતા હોય. તમે તો એવું વિચારો જ નહીં, પણ એ જ માણસ ગદ્દાર નીકળે. અમારામાં એક કહેવત છે, મતલબ રિસ્પેક્ટ ઓલ, સસ્પેક્ટ ઓલ. જે લોકોને આર્મીમાં જવું છે, જે લોકો ફિઝિકલની તૈયારી કરે છે, જી, એને કેવી કેવી વસ્તુની તૈયારી કરવી જોઈએ? ખાલી મહેનત ને નોલેજ, આ બે વસ્તુ હોય તો તમે આરામથી સિલેક્ટ થઈ જશે. વોટ્સ એસેન્શિયલના આજના આપણા એપિસોડમાં આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે, જેને લીધે હું અહીંયા બેઠો છું ને તમે મારો પોડકાસ્ટ જોઈ રહ્યા છો. સાચું કહું છું. એક એવા વ્યક્તિ જેમણે પોતાનું સર્વસ્વ માં ભારતીને કે આપણા ભારત દેશને સોંપી દીધું છે. ફેમિલી એમની અલગ છે, ડ્યુટી અલગ છે, અને તેઓ દિવસ અને રાત માત્ર ને માત્ર ડ્યુટીને દેશને અર્પણ કરી રહ્યા છે. જી, આપણા જ એક આર્મી ઓફિસર એટલે કે અનિરુદ્ધભાઈ આહિરને આજે આપણે મળવા જઈ રહ્યા છે ને એમની જર્ની વિશે હું તમને બતાવવા જઈ રહ્યો છું. કેમ છો અનિરુદ્ધભાઈ? એકદમ મજામાં ભાઈ. ભાઈ, પહેલો જ મારો સવાલ એ હશે કે આર્મી જ્યારે આપણે વિચારીએ ને તો સૌથી પહેલાં માણસના માઇન્ડમાં કાં તો મા બાપના માઇન્ડમાં એ આવે કે મારા દીકરાની સુરક્ષાનું શું. હા. તમારે પણ કદાચ એ પ્રશ્ન ઘરે ઊભો થયો હોય કે નહીં મને ખ્યાલ નથી, બટ તમે આર્મી જ શું કામ પસંદ કર્યું? એવું તો બાળપણથી ને, પહેલાં આપણે મૂવી જોતા, જી. પછી એક અંદરથી એવી ફિલિંગ આવી, એક શોખ, મતલબ એવું કહેવાય કે હું પણ યુનિફોર્મ પહેરું, હું પણ એવા વેપન એવી જગ્યાએ લોકેશનમાં એવી ડ્યુટી આપું, જેવું મતલબ ફિલ્મમાં આપણે નાના હતા ત્યારે જોતા જેવી રીતે, એવી રીતે કરીને એ ફિલિંગ કેવી હોય. અને એ મારો શોખ છે, મતલબ એક શોખ હતો મારો કે ફોજમાં જ જવું છે. અને એક મારા મતલબ ફ્રેન્ડ છે, એનાથી મને મતલબ ગાઈડન્સ મળ્યું, એને લીધે હું આગળ તૈયારી કરી અને એમાં સિલેક્શન થયું અને પછી ડ્યુટી માટે જોઈન કર્યું. કયા વર્ષમાં જોઈન કર્યું ભાઈ તમે? મેં આજથી 9 વર્ષ પહેલાં જોઈન કર્યું છે, 9 વર્ષ 2017માં. ત્યારે તમારી ઉંમર કેટલી રહી હશે? મારી 19 વર્ષની ઉંમર હતી. 19 વર્ષની ઉંમરના દીકરાને ઘરેથી સીધો જ આર્મીમાં જવા દેવું એ ઘરવાળાઓ માટે ઘણી ટફ વસ્તુ હોય. હા, એ તો છે. તો તમે જ્યારે ઘરે કીધું હા, ત્યારે મમ્મી પપ્પાનો કે કુટુંબનો રિસ્પોન્સ શું હતો? એમાં એવું હતું, હું એક જ ભાઈ છું અને ઘરે બીજું કોઈ મતલબ મારા સિવાય કોઈ છે નહીં. તો એવું હતું કે મારા જે કઝિન બ્રધર છે એ પણ ફોર્સમાં હતા. એના ગાઈડન્સથી જ હું મતલબ તૈયારી કરી અને મારું સિલેક્શન થયું. તો એ થોડો પ્રશ્ન ફેમિલી માટે ઓછો હતો, આમ કે જે કહેવાય એ રીતે ઓછું હતું એવું. એક ભાઈ ઓલરેડી હતા એટલે હા. કંઈ વાંધો નહીં. હા, તો એના લીધે મતલબ ખબર છે થોડી, મતલબ ફોર્સ વિશે નોલેજ આવી ગયું હતું ઘરનાઓને પણ. પણ ધન્ય છે એ માતા પિતાને કે જેમણે પોતાનો એકનો એક દીકરો દેશને સોંપવાનું નક્કી કર્યું. બહુ ઓછા લોકો હોય છે જેનામાં આ હિંમત હોય છે, અને તમામ આર્મીના જવાનોના માતા પિતાને ધન્યવાદ છે કે તમારા દીકરા આજે
સરહદ ઉપર ઊભા છે, એના લીધે દેશમાં આજે બધા શાંતિથી સૂઈ શકે છે, પોતાનું કામ કરી શકે છે, પોતાના ધંધા ચલાવી શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ને તમામ એ મા બાપને મારા ચરણવંદન છે. ભાઈજી, આર્મી વિશે હું થોડું જાણવા માગીશ કે એમાં કયા કયા ડિપાર્ટમેન્ટ હોય છે. અમને તો શું સામાન્ય માણસને તો એક જ 2-3 વસ્તુ ખબર હોય કે એક BSF છે, જી પેરામિલિટરી છે અને બસ આ 2-3 વસ્તુઓ ખબર છે. જી. પણ એમાં ખરેખર ઉપરથી નીચે સુધી કેટલા ડિપાર્ટમેન્ટ હોય ને એમનું શું કામ હોય? એમાં આર્મીમાં જે 3 પ્રકારની ફોર્સ છે. જી. આર્મી, નેવી અને એરફોર્સ. જી. અને એના સિવાય છે પેરામિલિટરી ફોર્સ. પેરામિલિટરી ફોર્સમાં CISF, SSB, CRPF, BSF, ITBP, આસામ રાઇફલ, એ 6 થી 7 પ્રકારની ફોર્સ આવે છે. એનું અલગ મતલબ ડ્યુટી લોકેશન અલગ અલગ છે, મતલબ પણ કામ એક જ છે, દેશની સુરક્ષા. મતલબ ડિવાઈડ કરેલ છે જી. કે જેમ કે CISF છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, એરપોર્ટ, મેટ્રો અને કોઈ એવા મતલબ જ્યાં અતિ સંવેદનશીલ સેક્ટર છે એવામાં મતલબ ડ્યુટી આપવી. BSFનું કામ છે કે જે પાકિસ્તાન બોર્ડર છે, બાંગ્લાદેશ બોર્ડર છે એ ઉપર ડ્યુટી કરવી. CRPFનું કામ છે જે JNK, છત્તીસગઢના જે મતલબ એવા ઇલાકા, નક્સલવાદી ઇલાકા જેવા છે એમાં એની ડ્યુટી હોય. અને ઓલ ઇન્ડિયામાં તો આમ તો હોય જ, પણ મેન અલગ અલગ બધાનું કામ છે. SSB છે જે નેપાલ ભૂટાન બોર્ડર પર છે. અરે વાહ. એવી રીતે ITBP છે જે હિમાલય મતલબ આપણી ચાઇના બોર્ડર ઉપર છે. જી. એવી રીતે છે. અમે જ્યારે હું હિમાચલ સાઈડ હતો ને ત્યારે BRO સોરી Border- BRO બોર્ડર ઓર્ગેનાઇઝેશન. હા, જી. તો એ આર્મીની અંડર આવે કે પછી એ સરકારની અલગ શાખા નહીં, છે? એક અલગ જ છે, મતલબ જે આ બોર્ડર એરિયાના જે રોડ બનાવે છે ને એ એક હા. ઓર્ગેનાઇઝેશન છે BRO. પણ ભાઈજી એ રોડ એટલા સ્ટ્રોંગ ને એટલા મજબૂત બનાવેલા, કારણ કે ભૂસ્ખલન તો હાલતા ને ચાલતા ત્યાં થતું હોય એ હા. બધા એરિયામાં. હા આપણે, હું કોઈ નિંદા નથી કરતો, બટ આપણે અહીંયાના રોડ જે 5 વર્ષ નથી ચાલતા એ 15 વર્ષ ત્યાં એ રોડ ચાલે છે. હા અને એ એરિયા એકદમ ભયંકર, ના મોસમનું ઠેકાણું હોય, નહીં. ના કુદરતનું ઠેકાણું હોય, ગમે ત્યારે વરસાદ, ગમે ત્યારે બરફ, હા. અને ઉપરથી પહાડથી પથ્થરો તો ચાલુ ને ચાલુ જ હોય. સ્લાઇડિંગ ચાલુ હોય. અને એ એરિયામાં પણ મેં એટલા બધા જવાનોને જોયા છે ને ભાઈ, આપણે તો નસમસ્તક થઈ જઈએ કે એવા એરિયામાં એ લોકો ડ્યુટી કરતા હોય ને જ્યાં આપણે ઉપર જવાનું પણ એમ થાય કે ભાઈ અહીંયા તો ચડીને કેમ જવાતું હશે. હા અને એ લોકો તમારી દિનચર્યાનો કદાચ એ પાર્ટ હશે કે ભાઈ સવારે ઉઠીને પહેલાં ત્યાં ઉપર ચડવાનું, પછી રાતે ત્યાંથી આવવાનું ને બીજા જવાની ડ્યુટી ત્યાં લાગે. હા બદલી થયા. તમારી દિનચર્યા આમ નોર્મલી શું હોય છે ભાઈ? સવારે જાગો ત્યાંથી સાંજે શું ત્યાં સુધી? મારી 2 પ્રકારની હોય. જી. જેમ કે સ્ટાર્ટિંગમાં મેં જે ટ્રેનિંગ કરી, ટ્રેનિંગમાં સવારે 3-3:30 વાગે ઉઠવાનું, જે મતલબ ફિઝિકલ એક્સરસાઇઝ હોય એનો ટાઈમિંગ હોય એ કરવાનું. પછી અમને ઇન્ડોરમાં જે મતલબ જે નોલેજ હોય એ બધું ઇન્ડોર ક્લાસ થાય. જી. પછી પાછા વેપન ક્લાસ ને એ બધું મતલબ હમ. સવારથી 3-3:30 થી લઈને સાંજે 8-9-10 વાગ્યા સુધી, ક્યારેક ક્યારેક રાતે પણ હોય. મતલબ એવી રીતે બીજી શેડ્યુલ આખું. અને એના પછી જે ડ્યુટીમાં છે તો સવારમાં ફિઝિકલ એક્સરસાઇઝ, પછી ડ્યુટી, અને પછી સાંજે ગેમ પીરિયડ ને એવું બધું. બરાબર. તમે હમણાં એક વાત કીધી કે સવારે 3-3:30. જી. એટલે અમારે નોર્મલ માણસો માટે એ તો રાત કહેવાય, અડધી રાત હા, કહેવાય. રાત. તમારો ત્યારે દિવસ ઉગી ડેઈલી, જાય. હા, ડેઈલી માટે એક જ શેડ્યુલ છે કે જે ટાઈમ ફિક્સ છે, તો ત્યારે અમારી સવાર ચાલુ થઈ જાય 3-3:30. તમે 3:30 ઉઠો છો એટલે અમે અહીંયા 3:30 વાગ્યા સુધી મોબાઈલમાં આમ કરતા હોઈએ. હા. પણ તમારું તો ત્યારે રાતે સૂવાનું કેટલા વાગે હોય? સવારનું મેક્સિમમ 4 કલાક મળે તો ક્યારેક રાતે પણ જવું પડે. મતલબ એવું ટ્રેનિંગ 4 જે કલાકમાં પણ- તમારું શરીર એકદમ ફ્રેશ થઈ જાય? હા, એ તો મતલબ આદત પડી જાય ધીરે ધીરે. હા, જે 10-12-11 મહિનાની જે ટ્રેનિંગ હોય બિલકુલ. એમાં ધીરે ધીરે શરૂઆતમાં લાગે, અઘરું લાગે, પણ ધીરે ધીરે આદત પડી જાય. ભાઈ, જેટલા પણ લોકો એ વેમમાં છે ને કે 8 કલાક સુવાથી જ શરીર ચાલે, તો જે આ લોકોનું કામ છે ને એવું કામ આપણે આપણી જિંદગીમાં ક્યારેય નથી કરવાના. તમે જીમ જતા હો, દોડતા હો કે ગમે ઉઠક બેઠક કરતા હો, 4 કલાકની ઊંઘમાં દેશની રક્ષા કરે છે આ લોકો. હા. સલ્યુટ છે. તમે 8 કલાકની ઊંઘ લ્યો છો, લિટરલી તમારી લાઈફના 4-4 કલાક કરીને કેટલી બરબાદી કરવાની. એટલે 4 કલાકની ઊંઘમાં જો આ લોકો પોતાના શરીરને આટલું સારું રાખી શકતા હોય ને આખા ભારત દેશની રક્ષા કરી શકતા હોય 1.5 બિલિયન લોકોની, તો આપણે 4 કલાક વહેલા ઉઠીને આપણું કામે કરી શકીએ. એટલે એ બાના તો બીજી વાર કાઢતા જ નહીં. ના 8 કલાકની ઊંઘ તો શરીરને જોઈએ એકચ્યુઅલી. ના, એવું નથી. મતલબ એવું છે, આપણી બોડી એવી છે કે જે પણ એક શેડ્યુલ બની જાય એના ઉપર જેટલી આપણને નીંદ મળે એમાં પણ કરી શકીએ કામ, અને જેટલું બિલકુલ. આપણે ટફ ફિઝિકલ મળે એને પણ બધું ઝીલી શકીએ. ભાઈજી, તમે જ્યારે જોડાણા જી. આર્મીમાં 2017, રાઈટ? જી જી. 2017માં જોડાણા ત્યારે
અને અત્યારે જી સુવિધાઓમાં કે પછી ટ્રાન્સપોર્ટેશનમાં કે પછી હથિયારોમાં શું શું ફરક આવ્યો હશે? જે આ 9 થી 10 વર્ષમાં મેં જોયું છે ઘણો બધો મતલબ ફરક આવ્યો છે. એડવાન્સ ટેકનોલોજી છે જે આપણા વ્હીકલ અને વેપન્સમાં એ ઘણી બધી એડવાન્સ થઈ ગઈ છે, મતલબ જે જરૂરી છે. જેમ કે આ સિંદૂર ઓપરેશનમાં તમે જોયું, જી જે ડ્રોન એટેક ને ઇટીસી એટેક થતા હતા, બિલકુલ. એને આપણે એકદમ મતલબ ડિસ્ટ્રોય જ કર્યા છે. Yes, yes, આપણે yes. કંઈ એનાથી આપણે કંઈ પ્રોબ્લેમ થયો નહીં. તો એ જે એડવાન્સ ટેકનોલોજી વેપન છે જી એ ઘણા બધા આગળ થઈ ગયા છે. બિલકુલ. ભાઈ વસ્તુ માટે તો સલ્યુટ છે દરેક હા, જવાન. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કરે છે બહુ જી. ખરેખર સારું કરે છે. ગવર્મેન્ટનો એટલો સપોર્ટ ખરો તમને? કે સેન્ટ્રલ ભાઈ? ગવર્મેન્ટ જે અત્યારે કરે છે ઘણું બધું સારું કરે છે. ફોર્સ મેં અમે જ્યારે નાના હતા ને, લાસ્ટ મેં 5-6 વર્ષથી આ વસ્તુ ઓછી જોઉં છું હું, કે પહેલાં આર્મીના ટ્રકો અમે રોડ ઉપર બહુ જોતા. હા હવે એ ટ્રકો ઓછા દેખાય છે અને મને ક્યાંયથી એવી માહિતી મળી કે હવે જવાનોને બાય ફ્લાઇટ મોકલવામાં આવે છે. જી જી બાકી જે ટ્રકો ઇવન તમને જોવા પણ મળે ને તો એમાં બધો સામાન ને એ બધી વસ્તુ જતી હોય છે, એમાં થોડા ઘણા સૈનિકો એની સુરક્ષા માટે હોય છે. જી જી બાકી જે આખા ટ્રકને ટ્રક ભરાઈને સૈનિકોના જતા ને એ હવે વાયા ફ્લાઇટ જાય છે. હા, આ વસ્તુ મતલબ જેવું લોકેશન જેવી કન્ડિશન એ ઉપર ડિપેન્ડ રહે છે. એટલે નજીકનું ટ્રાન્સપોર્ટેશન એડવાન્સ તો મતલબ છે વ્હીકલ એડવાન્સ થઈ ગયા છે. બિલકુલ. જેમ કે બુલેટ પ્રૂફ વ્હીકલ એ બધા ઘણું બધું એડવાન્સ થઈ ગયું છે. પછી ટ્રાન્સપોર્ટેશનની વાત થઈ ને એટલે મને એક વસ્તુ યાદ આવી કે હમણાં અમરનાથ યાત્રા નજીક આવે છે જી અને ભોલે બાબાની દયા અને તમારા બધાની મહેનત કે લાસ્ટ કેટલા વર્ષોથી અમરનાથ યાત્રા સુરક્ષિત રીતે થાય છે. સક્સેસફુલ થાય છે. હા, આમાં કેવી તૈયારીઓ હોય ને તમારે કેટલું પ્રેશર હોય ત્યારે? ને એમાં જે મેન છે ને, જમ્મુ બોર્ડરથી લઈ પંજાબ બોર્ડરથી અને લાસ્ટ લોકેશન છે ત્યાં સુધી ઘણી બધી ફોર્સની તૈયારી થાય. એને જે મતલબ સક્સેસફુલ બનાવવા માટે મહેનત છે ને એ બહુ ઘણી બધી છે. મતલબ એ ટાઈમમાં ફોર્સમાં રજા પર પ્રતિબંધ આવે, ઘણું બધું મતલબ થાય અને ડિપ્લોયમેન્ટ બહુ વધી જાય છે. અત્યારે મતલબ કે કોઈ પણ માર્કેટ હોય, કોઈ પણ રોડ હોય, ત્યાં હર એક મતલબ જવાનોની તૈનાત થઈ જાય. બિલકુલ. ઘણું બધું. અને એના માટે તો બહુ મતલબ ડ્યુટી પણ હાર્ડ કરે, પણ મેઇન પોઈન્ટ જ એ હોય કે આપણે અમરનાથ યાત્રા જે છે એ સુરક્ષિત થઈ જાય એના માટે. થઈ જાય. અને એ યાત્રા મને લાગે ત્યાં સુધી રાતને દિવસ ચાલુ હોય, બરાબર? એમાં એવું છે, રાતે જે છે ને સ્ટે કરે, હમ અને અમરનાથ યાત્રીના સ્ટે ઘણા છે. ઓકે. જે લોકેશન ડિફરન્ટ લોકેશનમાં સ્ટે છે, તો ત્યાં પણ ફોર્સની તૈનાતી હોય રાત દિવસ, અને રાતે સ્ટે કરે અને સવારના વહેલા નીકળે બરાબર વ્હીકલથી. અને એવું છે. અમરનાથ યાત્રા ઉપરથી મને બીજી એક વસ્તુનો આઈડિયા આવે છે કે જ્યારે અમરનાથ યાત્રા આપણે ન્યૂઝમાં જોતા હોય ને તો બધા પેલા આમ પહેરેલા ઓઢેલા એકદમ મોટા મોટા જેકેટ ને શાલ ને ધૂંસા ને, વાતાવરણનો પ્રકોપ ખરેખર કેવો હોય કે તમે અહીંયાથી ગુજરાતના 30, 35, 40 ડિગ્રીમાંથી સીધા જ તમને -10, -20માં પહોંચાડી દે, ત્યારે શરીર કઈ રીતે મેનેજ કરે ને ખરેખર એટલું ઠંડુ લાગતું હોય છે? હા, ઠંડુ તો લાગે. એટલે આપણે ગરમ વાતાવરણમાંથી આવીએ અને જે ઠંડા પ્રદેશમાં જઈએ, બિલકુલ, તો આપણું અમુક સમય લે બોડી સેટ કરવા માટે, જેના એના વાતાવરણમાં સેટ કરવા માટે સમય લે. પણ હું પણ -10 ડિગ્રી સુધી જે લોકેશનમાં છું ત્યાં મેં મતલબ ઠંડી સહન કરી છે, પણ ધીરે ધીરે આદત પડી જાય. બરાબર. એના પછી આપણે ગરમીમાં પ્રોબ્લેમ થાય, જેમ કે અત્યારે મને ગુજરાતમાં બી થાય છે. હા, એવું થઈ શકે. સાચી વાત. તમારાથી લોકેશનથી ઉપર પણ લોકેશનો ખરા જ્યાં વધારે ઠંડી હોય? હા, મતલબ એવા લોકેશન છે -20, 30, 40 સુધી, મતલબ -40 સુધી ડ્યુટી કરે છે. અને જે પણ આપણી બોર્ડર છે, આપણા જે પણ એરિયા છે, એ મતલબ ત્યાં જે જવાન મતલબ ડિપ્લોયમેન્ટ થાય છે એ ત્યાં જ રહે છે. કોઈ પણ વાતાવરણ હોય એને કંઈ ફરક નથી પડતો. મતલબ એ કોઈ પણ વાતાવરણ એની જ્યાં ડ્યુટી છે એ મતલબ બિલકુલ ઈમાનદારીથી નિભાવે. એમાં એવું નહીં કે આપણે મૂકીને આવતા રહીએ. જે પણ લોકેશન છે એનું વાતાવરણ, પેલી વાત જ છે, દુશ્મન તો પછી લડવાનું છે, પહેલાં તો વાતાવરણ લડવાનું. એમાં તમે જો મતલબ કે બરફનું હોય કે વરસાદનું હોય, હું તો એક છત્તીસગઢના મતલબ એરિયામાં રહેલું છું, મતલબ એક પોસ્ટિંગ હતું જી, ત્યાં મતલબ લોકેશન હાઇટ ઉપર હતું. તો 2-3 મહિના તો એટલું ફોગ ને વરસાદ ને હવાને ચાલે ને કે આપણે મતલબ 10 મીટર કંઈ ના દેખાય. એટલું બધું અઘરું. એમાં તમારે ડ્યુટી કરવા, એમાં ડ્યુટી અમારી લોકેશન જે પોઈન્ટ છે એમાં છોડી ના શકે. મતલબ ત્યાં એકવાર ડિપ્લોયમેન્ટ જે છે ત્યાં રહેવાનું. મતલબ વરસાદથી અમને કંઈ ફરક ના પડે. મતલબ ઘણું બધું મુશ્કેલ થાય ક્લાઇમેટના લીધે. તો એ પહેલાં એ સહન કરવાનું, બીજું તો બધું છે જ. એક્સ્ટ્રા એડ થઈ જાય વાતાવરણનું. સૌથી પહેલા કુદરત જ તમારી પરીક્ષા લઈ લે.
ખરી ટ્રેનિંગ તો ઈ જ છે. બાકી હા. તમે જે ગ્રાઉન્ડમાં કરી હોય એ તો ચાલો એકવાર તમને આદતે પડી જાય, હા પણ વાતાવરણમાં ક્યારેક એટલો પવન ફૂંકાતો હોય, ક્યારે અચાનકથી ઝાકળ ફોગ આવી જાય, હા. ક્યારેક અચાનકથી ભૂસ્ખલને થતા હોય, થાય. અને ક્યારેક એટલો બરફમય આવી જાય. હા તો સૌથી મોટું ચેલેન્જ તો બસ તમારા 2 વાતાવરણમાં થી જ છે. 3 મહિના મતલબ એવા લોકેશનમાં રહેવાનું કે હમ. જ્યાં કોઈ પબ્લિક નથી, ખાલી આપણે જ છીએ અને આપણે મતલબ એવી રીતે ડિપ્લોય. અને પેલા તો વરસાદ, ફોગ, હવા આ બધેથી લડવાનું છે. બિલકુલ બિલકુલ અને બિલકુલ. એ લોકેશનમાં ડ્યુટી રાખીને આગળથી જવાનું છે કે મતલબ આપણે કઈ રીતે હમ. સુરક્ષિત રાખવું બધું. સમજાઈ ગયું. એટલે જ્યારે પણ ક્રિટિકલ એરિયામાં તમે હોવ છો, હા. કે વાતાવરણની દ્રષ્ટિએ ક્રિટિકલ, ત્યારે પછી તમારે અલર્ટનેસ કેટલી રાખવી પડે? કે એક તો વાતાવરણ સાથ આપતું નથી, ત્યાર પછી તમારે એવા તત્વો ઉપર પણ ધ્યાન રાખવાનું છે, દેશ માટે ખરાબ છે. જી. તો એને કઈ રીતે હેન્ડલ કરો ભાઈ તમે? મતલબ અલર્ટનેસ જેટલી વધારવી જ પડે, મતલબ એટલું અલર્ટ રહેવું પડે કે મતલબ ઈગલ આઈ. એક ચૂકમ મતલબ કંઈક થઈ ગયું, એકાદું ચૂકાવલું થઈ ગયું તો મતલબ બધું પાણી ફરી દેશમાં દૂષણ આવી જાય. 100માંથી 100માં પસાર થવાનું. આતંકવાદીને યા નક્સલવાદીને એક પોઈન્ટ જોઈએ એવું પોઈન્ટ કે 100માંથી એકવાર એને પસાર થવું, પણ અમારે તો 100માંથી 100માં પાસ થવું પડે, પાસ થવું પડે એવું છે. અત્યારે સરકારે એવી કોઈ સામગ્રીની હેલ્પ તમને કરી છે કે જેનાથી કામ વધારે યોગ્યતાથી થઈ જાય? હા મતલબ જે ઠંડા પ્રદેશ છે, હમ. જેએન્ડકેમાં જવું છે, હમ. તો જે ગરમ ક્લોથ છે, જી. પછી હીટરની સુવિધા છે, જી. એવું ઘણું બધું સારું છે અત્યારે. સારું છે. અને ટૂંકમાં આપણે પેલું કહી શકીએ ને કે અમને તો ખાસ ખ્યાલ નથી, બટ અમે મૂવીમાં જોતા હોય પેલું નાઇટ વિઝન છે, પછી નાઇટ વિઝનના પેલા દૂરબીન છે, હા જે હીટ સેન્સિંગ અમુક વસ્તુઓ છે એવી પણ આપવામાં આવે તમને? હા ટેકનોલોજી જે મતલબ જે એડવાન્સ છે એ બધી પ્રોવાઈડ કરે છે અરે વાહ. સિક્યુરિટી માટે. અરે વાહ. એમાં બધું ઘણું બધું સારું છે. તો જોરદાર. સરકારનો પણ ખૂબ ખૂબ હા. ધન્યવાદ કે તમે દેશની સુરક્ષા માટે એટલું કામ કરો છો. હવે બીજો એક સવાલ આવે કે અમે છે ને વધીને મૂવી જોઈ શકીએ કે આર્મીમાં આ થાય કે આર્મીમાં તે થાય, કે બીજું અમારાથી ભાઈ નોર્મલ માણસો અમે તમને પગે લાગી શકીએ ના ના અને બાકી મૂવી જોઈ શકીએ. મૂવીમાં હમ. અને હકીકતમાં ફરક કેટલો? મૂવી અને હકીકત, મૂવી છે ને એનું 1% પણ નથી હકીકત. ઓહો. કારણ કે જે ડેઇલી માટે જે ઘણા મતલબ એવા સિનિયર છે જે પૂરી લાઈફ જે ફોર્સમાં તૈનાત થાય 20 વર્ષ 30 વર્ષ સુધી ડ્યુટી કરે છે, તો ઘણું બધું જે કરે છે એ મૂવીમાં નથી. મતલબ નથી. ઘણું ડિફરન્સ. સાચી વાત છે. ત્યાં તો બધા હસતા રમતા ને ખેલતા કૂદતા ને બતાવતા હોય, છેલ્લે એક નાનું એવું યુદ્ધ બતાવી દે પછી બધા ઓહો. હા એવું નથી. પણ અહીંયા તો એવું- ડેઇલી માટે અલર્ટનેસ જરૂરી છે. હમ. ડેઇલી માટે મતલબ ટોટલ વસ્તુ જે છે એ મૂવી કરતાં ડિફરન્ટ છે. ડિફરન્ટ છે. હા 100%. પણ તમને પ્રેરણા ક્યાંક ને ક્યાંક મૂવીમાંથી હા મળી એ છે. જાવું છે એમ. હા મતલબ એ ફોર્સનું યુનિફોર્મ ને આ બધું હા. જે બધું એનાથી મૂવીથી એક સારું હા, પ્રભાવ પડે છે. બિલકુલ. સારું છે, હું એવું નથી કહેતો મૂવી 100%. સારું જ છે, 100%. પણ જે લાઈફસ્ટાઈલ છે મતલબ અલગ પડી જાય આખી. જે મૂવીમાં બતાવે છે જે ઈ જોઈને મૂવીમાં ફોર્સનું જે બતાવે છે હા, અને જે હકીકતમાં કરવું એમાં ઘણો બધો એવું કંઈ છે જ નહીં ટૂંકમાં. નહીં. મૂવીમાં તો બહુ ઈઝી ને બધું આમ સારું ને ના સિમ્પલ ને ઘણું બતાવે. હાર્ડ છે, કાંઈ ઈજી છે જ નહીં. ઘણું હાર્ડ. ભાઈજી, મૂવીનું મેં વિચાર્યું ને એટલે પછી મને એક વસ્તુ એ થાય કે દરેક સૈનિકને ફેમિલી બેલેન્સ કરવી અને ડ્યુટી બેલેન્સ કરવી આ મારા મતે બહુ અઘરું કામ છે. કારણ કે જ્યારે અને જે મા બાપને તમારી જેમ એકના એક દીકરા હોય હા. છે અને એ જ્યારે સરહદ ઉપર હોય ત્યારે એ દીકરાને હંમેશા માટે એ ચિંતા સતાવતી હોય કે ઘરે બિલકુલ. મારા બધું સારું હશે, બિલકુલ બિલકુલ. અને તેમ છતાંય તમારે એટલું અલર્ટ લેવાનું. અમને કદાચ બે વિચાર આવે ને કે ભાઈ અહીંથી આમ થશે અહીંથી આમ થશે ને આમ ગાડી ઠોકી દઈ, હા અમારો એટલો મગજ ફોકસ રહેતો નથી. તમે આ કઈ રીતે મેનેજ કરી શકો કે ભાઈ ઘર પણ મારે સાચવવાનું છે, મારે દેશ પણ સાચવવાનું? કોશિશ તો પૂરી કરી અમે. હમ. મતલબ અહીંયા ના હોય તો કોલ દ્વારા જે હમ. કનેક્શન છે એની રીતે. બિલકુલ. અને બીજું મતલબ કે કોઈ પણ એટલું એડજસ્ટ તો ના જ કરી શકે. ના જ કરી શકે. જે પણ છે એ એડજસ્ટ ના થાય. અમુક ભગવાનની કૃપાથી હમ. ઠીક ચાલી જશે, જે થશે એટલું કરશું, એવી રીતે હાલવું પડે. પણ એક વસ્તુ તમે યાદ રાખજો કે અમારા બધાની દુઆ તમને છે, હા એ તો અમારા બધાના પ્રણામ ને ચરણ વંદન પણ તમને છે કે તમે જે કરો છો ને એના લીધે અમે અત્યારે અહીંયા સુખ શાંતિથી આ બધું અમે તમને પૂછી શકીએ છીએ. બાકી અમારી હા એ તમને ક્રિટિસાઇઝ કરવાની તો બહુ દૂરની વાત રહી, પણ તમારા વખાણ પણ અમે કરી શકીએ ને એટલી પણ અમારી ઓકાત નથી. ના મેં પણ આમ મતલબ એક હું ફોર્સમાં છું તો મેં અનુભવ્યું છે જી. કે જે પબ્લિક આપણી છે હિન્દુસ્તાની ભારતની, હમ. અને એમ તો ગુજરાતની, હું ગુજરાતનો છું, આપણી જે પબ્લિક છે બિલકુલ એનાથી ઘણું મતલબ રિસ્પેક્ટ મળે છે. બિલકુલ બિલકુલ મળે છે એમાં ઘણી જગ્યાએ.
કોઈ પણ અમે એવા ગવર્મેન્ટ ઓફિસમાં હમ. કાંઈક અમારું કામ હોય તો પણ એડવાન્સમાં કરી દે. કરી આપે. બહુ સારું છે એ તો. તમને જોઈને કે કોઈ પણ આર્મી ઓફિસરને અમે જોઈએ ને એટલે માણસ કદાચ ગમે એવડો હોય કે પૈસાવાળો હોય કે રૂતબાવાળો હોય કે નામવાળો હોય હમ. એનો ઘમંડ તરત ઓગળી જાય. હમ. આર્મી જવાનને કોઈ પણને આપણે જોઈએ ને એટલે એનો પહેલી વસ્તુ તો ઘમંડ ઓગળી જાય. હમ. અને ઘમંડ ઓગળે ને એટલે સામેવાળા વ્યક્તિ માટે સન્માન જાગે. હા, સન્માન ત્યાંથી જ જાગ્યા. અને હમ. દરેક વસ્તુની અમને કદર થાય કે ભાઈ તમે કયા વાતાવરણમાં રહ્યો છો, જી. તમે કેવા પ્રોબ્લેમો ફેસ કરો છો. તમે નોર્મલ દેખાતા માણસને તમે એ નજરે જોવો છો કે આ ક્યાંક મારા દેશ માટે કે મારા દેશવાસીઓ માટે ખતરો નથી ને. જી. એટલે કાયમ માટે તમારી એ નજર બદલાય છે. તમે ફેમિલીની કુરબાની આપીને ત્યાં જાઓ છો કે ભાઈ મારો પરિવાર અહીંયા જીવે છે એનો વાંધો નહીં, હમ. પણ મારે આખા દેશની જવાબદારી લેવાની. જી. અને આ વસ્તુ અમે એઝ અ પબ્લિક સમજી શકીએ. હમ. અને એટલે જ હું તમને ઘણી ઘડી કહું છું કે ભાઈ અમે કદાચ તમારા પગ ધોઈને પાણી પીને તો એ અમારો એ કર જ ના થાય. હા, Thank you. તમે એ સન્માનીય વ્યક્તિ છો ભાઈ કે તમે એ કદાચ સ્વીકારો નહીં કે ના ના અમારા પગ ધોવાની જરૂર નથી, પણ ના. તમારા માટે એ સામાન્ય થઈ ગયું. ના, અમારા ઘણી માટે રિસ્પેક્ટ છે, મતલબ ફૂલ સમજી શકું જે અમારા માટે feeling આવે પબ્લિક છે. માટે તો એ જ છે કે ભાઈ તમે લોકો છો એટલે જીવી છે. હા. અને સ્પેશિયલી તમે આ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણાથી માંડીને કાશ્મીરનો ઇલાકો છો, કાયમ માટે સેન્સિટિવ છે. હા, છે જ. ક્યારે કચ્છમાંથી ઘૂસી આવે, ક્યારે જેસલમેરમાંથી ઘૂસી આવે, ક્યારે તણોત માતાથી ઘૂસી આવે, કે ક્યારે હરિયાણા, પંજાબ કે હમણાં આ જે પુલવામા વાળું થયું હા. તો ત્યાંથી જ ઘૂસેલા. હા. અને એમાં કોક આપણા જ જયચંદો અહે જેણે એની મદદે હા, એને કરી જે- હશે. હા, એ છે ને, હેલ્પ કરે છે એના માટે જ આ થઈ છે. બરાબર ને. હવે તમે દરેક વખતે નોર્મલ પબ્લિકને એ નજરે ના જોઈ શકો કે ભાઈ આ હેલ્પ કરશે, પણ એના પેટમાં પાપ હોય એને જ ખબર. હા, એ તો એ જ છે. અને એ નીચેથી કે ઉપરથી કે ગમે ત્યાંથી પેલા ખદડા વેડા કરીને પછી અંદર લઈ આવે. હમ. અને તોય ભાઈ એ લોકોને તમે જે ઓપરેશન સિંદૂરમાં જે બહાદુરી દેખાડી છે, હા. ઓહો હો ભાઈ, હેડ્સ ઓફ. એક ડ્રોન એટલે એક ડ્રોન નીચે નથી નથી પડવા દીધો. આવ્યો હું ડ્રોનનો કચરો. એમાં મતલબ ગવર્મેન્ટનો જે છે, મતલબ જે ટેકનોલોજી, એડવાન્સ ટેકનોલોજી આપી, પણ બિલકુલ ઘણું બેનિફિટ છે. બિલકુલ ગવર્મેન્ટનો પણ એમાં કે આટલા દેશો સાથે જેમ કે તમે અત્યારે જોવો, સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છત્તીસગઢમાં જે કામ કર્યું છે હમ. નક્સલવાદ સામે, હા. નક્સલવાદ નાબૂદ કરી નાખ્યું બિલકુલ 2026 હમણાં ના. હા થોડાક દિવસ માર્ચ પહેલા જે સુધીમાં. ન્યૂઝ જોઈ હતી ભાઈ હા. કે છત્તીસગઢમાં આપણા અમુક ગૃહમંત્રી છે એરિયામાં- એની કીધું હતું કે 2026 માર્ચ સુધીમાં હા ઝીરો કરી નાખો, તો અત્યારે અને સફાઈ કરી કરી બતાવ્યું. નાખી. 100% તો જે salute. છત્તીસગઢનું જે નક્સલવાદ છે ને, એ તો બહુ ડિફરન્ટ, મતલબ અલગ હતું, બહુ મતલબ ખતરનાક હતું. ભાઈ નક્સલવાદ CR વિશે થોડી અમને માહિતી આપો, હમ. કારણ કે ઘણા વ્યુઅરને એ પ્રોબ્લેમ હશે કે આતંકવાદીઓ અલગ, નક્સલવાદીઓ અલગ, પછી માઓવાદીઓ અલગ. નક્સલવાદ કઈ રીતના થાય ને કઈ રીતે પેદા થાય? નક્સલવાદ એવું છે કે છત્તીસગઢ મેન છત્તીસગઢ જ છે એનું. ઓકે મતલબ છે ઓડિશા પણ છે એવું બધું. છત્તીસગઢના જે અમુક એરિયા છે, હમ. જંગલ એરિયા, ત્યાં કોઈ એવી કંપની વગેરે જે હતું, તો બિલકુલ. ત્યાંની પબ્લિકને છે ને એવું મતલબ માઇન્ડ વોશ કર્યું હમ કે આ તમારું આમ કરશે તેમ છે, એને મતલબ ઉકસાવા. હમ સરકાર સામે અને ફોર્સ સામે. ફોર્સન ફોર્સ સાથે શું કરતા કે ફોર્સ સામે એટેક કરતા હમ અને એના વેપન લઈ લેતા, એવું બિલકુલ. બધું કરી બિલકુલ અને મતલબ એની પાવર હમ વધારતા ગયા, હમ હમ બધું હમ એવું થતું ગયું. હમ પછી એમાં જે CRPF છે, એમાં મતલબ એના બધું જે ઓપરેશન બધી કરી જી. અને જેટલા એના લોકેશન હતા જી. નક્સલવાદના, જી. એટલા નજીક જાય કેમ બનાવ્યા, આ હમ. બધી ઘણી બધી મહેનત કરી હમ અને ત્યાં પહોંચી અને આ બધી સફાઈઓ કર્યો. કર્યું છે. નક્સલવાદ એટલું બધું અઘરું હતું કે કોઈ વ્હીકલ ઉપર આપણે ત્યાં જઈ ના શકીએ. હમ. કોઈ PTL કરવું હોય ને તો હમ. બાય મતલબ વોલ કરીને ઓહો ચાલીને જ PTL કરવાનું. કોઈ હમ. વ્હીકલમાં જઈએ તો ઉડાડ દેતા ઉડાડ દે. આઈડી બ્લાસ્ટ. બિલકુલ તો 20, 25, 30 કિલોમીટર સુધી જે પણ ડ્યુટી પેટ્રોલિંગ કરતા એ ખાલી ચાલીને કરવું પડતું, એટલું બધું અઘરું હતું. પણ ધીરે ધીરે અત્યારે હા સફાઈ થઈ ગઈ. એટલે એક વસ્તુ તો પાકીને ભાઈ કે તમે જ્યારે ઇવન તમે સેન્ટર ઉપર હોવ તોય ખતરો ગણો હા. કે ક્યારે કોણ એવો ફૂટેલો માણસ આપણામાંથી નીકળે, હા. જનરલ પબ્લિકમાંથી, હા. જે બહારનાઓને અંદર લઈ આવે ને આપણા જવાનોના જે સેન્ટર છે એને ખતરો પહોંચાડી હા. શકે, જે રીતે ઉરીમાં કે હા. થયું હતું. બરાબર. તો આ નક્સલવાદ છે કે આતંકવાદ છે, તો તમારે તો આ જીવને હંમેશા આમ જ રાખીને હાલવાનું એમ કે નક્કી નથી આગળ શું થાય. કે આમ કરીને આમ ફેંકી દીધો તો કંઈ ફેર નહીં પડે. એવું પણ થયેલું છે, મારી નજર સામે જોયેલું છે. હમ. હું જ્યાં લોકેશનમાં ત્યાંથી બસમાં બ્લાસ્ટ થયો હતો, હા તો અમારે એક હતા મેજર હેડ કોન્સ્ટેબલ હતા, એ શહીદ થઈ ગયા હતા. ઓહ. અને એમાંથી એક અમારા જે જવાન હતા એ બચી ગયા હતા. હા તો કિસ્મતથી એવું છે. લેકિન એ બ્લાસ્ટનો બ્લાસ્ટ થયો એ મતલબ 50 ફૂટ દૂર અમે જોયેલી હમ ફેંકેલી. બિલકુલ. મતલબ એટલો ખતરનાક આઈડી બ્લાસ્ટ હતો કે મતલબ બચવું મુશ્કેલ છે.
કોઈ મતલબ એમાં ચાન્સ જ નથી બચી શકે, એવું બધું અઘરું હતું. છત્તીસગઢમાં તો અત્યારે બિલકુલ. ઘણું બધું સારું થઈ ગયું. મેં વાંચ્યું હતું કે ન્યૂઝમાં જોયું હતું કે વર્ષો પછી છત્તીસગઢમાં તિરંગો જવાનોએ ફરકાવ્યો. હા જવાનોએ આપણો તિરંગો ફરકાવ્યો 26 જાન્યુઆરીના દિવસે. હા, 26 જાન્યુઆરીમાં આ વખતે. કે અને એ તિરંગો વર્ષોથી લોકો જોવા તરસતા હતા. ત્યાંને જે અમુક બિચારી પરેશાન પ્રજા હતી, અને આ વખતે જવાનોએ એ કામ કરી બતાવ્યું. JNKમાં જોવો તમે 370 2019માં જ્યારે હટી, હા, એ પછી આપણો તિરંગો ત્યાં ફરકાયો. તિરંગો. એની પહેલા હતો નહીં. અને 317 થી પછી જે માહોલ ચેન્જ થયો, ઘણો બધો ચેન્જ. અત્યારનો જે માહોલ છે અને પહેલાનો માહોલ, બિલકુલ. પહેલાનો માહોલ બહુ જ ખરાબ હતો. અત્યારે જે ઘણું બધું આમ થાય છે. અલર્ટનેસ ને સિક્યુરિટી તો ટફ જ છે, એ બધું તો છે જ, એ તો ચાલશે. પણ જે માહોલ જે અંદરનો હતો એ પણ ચેન્જ થઈ ગયો છે. ભાઈજી, પહેલગામ પછી અત્યારે સ્થિતિ સામાન્ય ત્યાં બધી જ. હા, અત્યારે સ્થિતિ સામાન્ય. લોકો અત્યારે મેં તો સાંભળ્યું છે કે ભાઈ હવે પાછું પ્રવાસન ટ્રાવેલિંગ વધી ગયું છે. Travelling આ વખતે જ હમણાં આપણે ગુજરાતના પણ મેં ઘણા જોયા, અને બધા મતલબ ટ્રાવેલિંગ જ્યાં પણ જે પબ્લિક ટ્રાવેલિંગ પ્લેસ હતા એ પીસફુલ છે, કાંઈ કોઈ પ્રોબ્લેમ આવ્યો જ નથી. જ્યાં હમણાં જે સમય હતો બિલકુલ. નહીં. અને એ તમે આવવાય નથી દેતા, કોઈ આવ્યો નથી એમ નહીં, તમે લોકો આવવા નથી દેતા. હા, એ તો છે. કારણ કે એ વસ્તુ એવી છે કે હું શ્રીનગર ગયો તો લગભગ જુલાઈ લાસ્ટ યર. હા, બરાબર. ત્યારે તો પહેલગામ પહેલા. હા. અને ત્યારે મેં ત્યાંની સુરક્ષા જોઈ અને લોકોના હસતા મોઢાએ જોયા. ઇવન લાલ ચોક ગયો તો બધે જ. અને આપણા અમુક ગુજરાતીઓ મળ્યા હતા, ઘણા મહારાષ્ટ્રીયન મળ્યા હતા, બધા કે બહુ અચ્છા, બહુ અચ્છા, અભી અમારે જવાનોને બહુ અચ્છા સંભાળ લિયા. પણ એક જ વસ્તુ હતી કે દરેક જવાન ત્યાં એટલો મોસૂદગીથી તૈનાત હતો, કે એટલો ભાઈ સચેતતાથી તૈનાત હતો, એ કદાચ કોઈ ઉપર નજર રાખતા નહોતા, પણ બધા ઉપર એમની નજર હતી. હા, અમારામાં એક કહેવત છે, મતલબ રિસ્પેક્ટ ઓલ, સસ્પેક્ટ ઓલ. બધાને રિસ્પેક્ટ થી જોવાના, પણ એમાં સસ્પેક્ટ મતલબ જોવાનું કે કોણ શું, મતલબ તમે ભોળો ચોહરો જોઈને ભરમાઈ ન જાઓ. નહીં, બધાનું મતલબ એવી રીતે ચાલે. જે ડ્યુટી અમારી અલર્ટનેસ છે એને કઈ રીતે પાર કરવું, એ બધું બિલકુલ એવું બધું છે. એટલે તમારે તો નજરનો એક્સરે હંમેશા ચાલુ જ રાખવો પડે. પ્રોફાઇલિંગ પહેલા, પ્રોફાઇલિંગ થી ખબર પડી જાય કે આ વ્યક્તિ શું છે, શું કરી શકે. બિલકુલ. ઘણી વાર એવું થતું હશે ને કે ભાઈ, કે દરરોજ તમે જે વ્યક્તિને જોતા હોવ કે ભાઈ આ તો અહીંનો જ રહેવાસી છે, આ તો અહીંનો જ રહેવાસી છે, એવું અમે સામાન્ય લોકો વિચારતા હોય. તમે તો એવું વિચારો જ નહીં. પણ એ જ માણસ ગદ્દાર નીકળે. કે ઘણી વાર શું હોય કે ડેઈલીનું ત્યાંથી જ આવવા જવાનું હોય, તમે રેવજીને જોતા હો, તમને આમ કરતો હોય, આપણે આમ કરતા હોય, પણ એટ ધી એન્ડ તમને એ ખબર પડે કે ઠીક આ જ હતો. નહીં, અમને પ્રોફાઇલિંગ થી ખબર પડી જાય. એ ખબર પડી જ જાય કે આ શું, મતલબ આ વ્યક્તિ છે કેટલામાં, સમજાઈ ગયું, એ ખબર પડી જાય. તો તમે ચાલ ઉપરથી કહી દેતા હો ને કે આ શું કરી શકે ને, મતલબ આ ક્યાં સુધી ખતરો છે, ક્યાં સુધી. અને અમારું એવું છે કે કોઈ નાના મોટા કે ભેદભાવ કાંઈ નહીં, બધાને હરખા જોઈ. જે સિક્યુરિટી છે, બિલકુલ, જેમ કે એરપોર્ટ, મેટ્રો, બધાને હરખા, બધાની રિસ્પેક્ટ કરવાની, બધાને સસ્પેક્ટ થી જોવાના. બિલકુલ, એ અમારો એ જ મોટો છે. હા, એ તો અમે ઘણી વાર જોયું ન્યૂઝમાં કે ભાઈ કદાચ કે કોઈના માથા પર તો લખ્યું નથી આ કોણ વ્યક્તિ છે, વ્યક્તિ છે, પણ અમે અમારી ડ્યુટી જે છે એ એવી રીતે કરીએ કે એમાં કંઈ ઇસ્યુ જ ના થાય. એના માટે ઘણી મહેનત કરવી પડે. અરે મહેનત અમે તો વિચારી ન હોગી ભાઈ વસ્તુ કે તમે. એમાં થોડુંક એવું થાય કે આપણી જ ભારતની પબ્લિક છે જેના માટે અમે કામ કરીએ છીએ, એ જ અમને સપોર્ટ નથી કરતા. 2-5 મિનિટમાં શું મતલબ એવું થઈ જાય, ફરક કાંઈ નથી પડવાનું, તો પણ ભાગદોડ જલ્દી. અમે જે કરીએ છીએ કેના માટે, આપણા ભારત માટે. હરેક પેસેન્જર, જેમ કે એરપોર્ટ, મેટ્રો થઈ ગયું, બીજું કાંઈ યુનિટ થઈ ગયા, કોઈ એવા મતલબ ફેક્ટરી છે કોઈ પણ, તો એની સુરક્ષા માટે અમે કરીએ છીએ ને. બિલકુલ. તો થોડોક એ સપોર્ટ તો હોય તો વધારે સારું છે. નહીં, 100%. દર્શક મિત્રો, તમે ભારતની આજુબાજુ છે ને કોઈ પણ દેશ જોઈ લ્યો, પાકિસ્તાનના ધજાગરા ઉડી ગયા છે, જી, શ્રીલંકાના ધજાગરા ઉડી ગયા છે, બાંગ્લાદેશના ધજાગરા ઉડી ગયા છે, ચાઇના તાઇવાન સામે ભીડે છે, રશિયા યુક્રેન સામે ભીડે છે, ઈરાન, ઈરાક ને યુએસએ એક બાજુ છે. આપણે જ જેવા અહીંયા છે કે અત્યારે હું અહીંયા આરામથી એ વસ્તુ વિચારી શકું, બોલી શકું, અને મને એ ટેન્શન નથી કે મારા માથે કોઈની મિસાઇલ આવશે. નહીં, બાકી દરેક બાજુ એ છે, બધા દેશમાં કંઈ ને કંઈ ચાલે છે, બરાબર. અને એ માત્ર ને માત્ર આપણા આર્મી જવાનોને લીધે છે ને આપણી સત્તાને લીધે છે કે ભાઈ એમને એ છૂટે આપેલી છે. જી, મને લાગે ત્યાં સુધી લાસ્ટ જ્યારે પુલવામા થયું ત્યારે તમને આપણા જે સરકાર છે એના તરફથી છૂટ હતી કે ભાઈ તમારી તરફ સામેથી જો ફાયરિંગ આવે તો તમે ક્યાંય વિચારતા નહીં, તમે ઓર્ડરની રાહ ન જોતા, તમે ભડાકો કરી દો. આ વસ્તુ સાચી. તમે જુઓ ને, આ 370 પહેલા જે
ફોજ ઉપર પથ્થરમારો થતો હોય એ કેટલી હા. હદે થતો, હા એ પછી સાવ બંધ થઈ ગયું. બંધ થઈ ગયો. હવે સીધો ઈંટનો હા, જવાબ તો પથ્થર, વાત જ એ છે કે સપોર્ટ છે, હા સપોર્ટથી જ બધું થાય એમ. ના ના 100% ભાઈ. હા બાકી તો એ લોકો મારતા જ રહીએ ને આપણે ખાતા જ રહીએ એવું નહીં. થતું. હા એવું થતું, એ કંઈ આપણે કરી ના શકતા. બિલકુલ પથ્થરમારો થતો તો કંઈ કરી ના શકતા હા. સિવાય પોતાને બચાવે. બચાવવા. લેકિન પણ અત્યારે હવે તો- એમાં માહોલ ચેન્જ થઈ ગયો આખે. હવે કાંઈ ને એવું હવે કોઈ તો પથ્થર આવે એટલે સીધી ના. ગોળી જાય હા. અહીંયાથી. એટલે ઘણો બધો ફરક છે. ના ના 100% ભાઈ. ભાઈજી, જે લોકો અત્યારે તૈયારી કરે છે, જેમને જી. આર્મીમાં જવું છે, મને ખ્યાલ છે તમે કન્ટેન્ટ એટલો બનાવતા નથી, તમારી પાસે સમયનો અભાવ છે, જી પણ અમારા પ્લેટફોર્મ દ્વારા અમે તમને એ પૂછશું કે જે લોકોને આર્મીમાં જવું છે, જે લોકો ફિઝિકલની તૈયારી કરે છે, જી એને કેવી કેવી વસ્તુની તૈયારી કરવી જોઈએ હા. અને શું શું કામ કરવા જોઈએ? પહેલી વાત તો એ ના કે જે અમે 10 વર્ષ પહેલાં જે કરતા અને અત્યારે છે, તો અમારી પાસે શું બધો અભાવ હતો, પરિસ્થિતિ એવી હતી કે બિલકુલ. બધું ના પડ્યું. અત્યારે તો કોઈ એક્સક્યુઝ છે જ નહીં છે જ નહીં. કે તમારે ફોર્સમાં જવું હોય. તમે જો મહેનત કરો તો સક્સેસ થાવ જ. બિલકુલ. હું ફર્સ્ટ ટ્રાયમાં થઈ ગયો હતો. જી. ફર્સ્ટ ટ્રાયમાં મારી કોઈ પણ મેં ક્યાંય ભરતી નહોતી, હાઈટ ડાયરેક્ટ. તો તમારી ભાઈ. તો બીજું એ મારે ફાયદો એ હતો કે હમ. મારા કઝિન બ્રધર છે, બિલકુલ. એનો મતલબ ગાઈડન્સ હતો કે આવી જી. રીતે કરવાનું. આ બિલકુલ. તો મેઇન વાત જ એ છે કે તમે કોઈથી ગાઈડ કરો, મતલબ Guide તમે કાંઈ નોલેજ લ્યો ઘણા કઈ રીતે રિટાયર કરવા. જવાનો પણ છે જે હા. તમને ગાઈડ કરી હા, શકે. કરી શકે. એમની પાસે બિચારા પાસે નહોતી ઈ સુવિધા, નહોતું ઇન્ટરનેટ, નહોતું કેમ દોડવાનું હા. જ્ઞાન કે કૂદવાનું જ્ઞાન, નહીં. પણ ઈ તમને પર્સનલી આપી શકે તો એમની પાસે આપણે જવું હા, જોઈએ. બસ એ તમે કરો. અને બિલકુલ. પહેલી વાત કે ફિઝિકલ હમ. મેન છે. તમે ફિઝિકલ સવારમાં 1 કલાક, કમસે કમ 1 કલાક સવારમાં જ્યારે તમને ટાઈમ મળે ત્યારે 1 કલાક ગ્રાઉન્ડને આપો. ગ્રાઉન્ડ. શરૂઆતમાં તમે જાઓ, વોકિંગ કરો, થોડા જાજુ એક્સરસાઇઝ કરો, તમે બિલકુલ. એને વધારો કરો ધીરે ધીરે. જેટલું તમે તમારું શરીર એવું છે ને કે કોઈ લિમિટ નથી. 20 કિલોમીટર દોડવું હોય ને તોય તમારું શરીર થઈ જાય. સાચી પ્રેક્ટિસ જોઈએ, ડાયરેક્ટલી ના થાય. એક દિવસમાં કંઈ ના થાય, બિલકુલ. પ્રેક્ટિસ જોઈએ. અમે અમને 20 કિલોમીટર પણ દોડાવેલા કન્ટિન્યુ. 100%. અને જે આ અલગ માર્કો જે કમાન્ડો ને જે આ તે એના તો પૂરા આખા દિવસ હોય. દિવસ. પણ બોડીની કોઈ લિમિટ જ નથી. એક ખાલી પ્રેક્ટિસ છે. ધીરે ધીરે પ્રેક્ટિસથી એક બોડી છે ને આપણું સેટઅપ થઈ જાય. બિલકુલ. તો મારું કહેવાનું એ છે કે તમે 1 કલાક પહેલાં ગ્રાઉન્ડને આપો. પછી જે તમે તમારું સિલેબસ જુઓ કે શું શું છે. આ જે એક્ઝામ છે એ તમે એક્ઝામથી તમને અત્યારે તો કોચિંગ છે, બધી સુવિધા છે. બિલકુલ. અત્યારે તો કોઈ એક્સક્યુઝ છે જ નહીં કે આ સુવિધા નથી. જી. ખાલી મહેનત, મહેનત ને નોલેજ, આ બે વસ્તુ હોય તો તમે આરામથી સિલેક્ટ થઈ જશો. થઈ જશે. અહીં ઓલું છે. હમણાં આ ટ્રેનિંગનો મુદ્દો આવ્યો ને એટલે મને એક મનમાં ઓલું આવ્યું પ્રશ્ન કે અત્યારે છે ને ઇન્સ્ટાગ્રામ ટ્રેનરો વધી ગયા. જી જી. માનો કે હું તો ભાઈ 16 વર્ષથી આ ફિટનેસ ફિલ્ડમાં છું, હું કોઈને કંઈ કહેતો હોઉં તો મને ખબર હોય કે કેવી કેવી ભૂલો ક્યાં કરી. જી. પણ અમુક માત્ર કેમોફ્લાજ ટોપી પહેરી, કેમોફ્લાજ પેન્ટ પહેરી જી. અને ઓલું 300નું કમાન્ડો લખેલું ટી શર્ટ પહેરી હા. અને લોકોને ટ્રેનિંગ આપે છે. અને એની પાસે દુનિયાભરના છોકરાઓ છે ટ્રેનિંગ માટે. તો ના તો એમને આર્મીની ખબર છે, ના તો આર્મીની તકલીફોની ખબર છે, માત્ર એને એટલી ખબર છે કે આ લોકોને દોડીને આપણે પાસ કરી દેવું. એ કેટલું યોગ્ય છે? એ યોગ્ય નથી. કારણ કે જે ફોર્સમાં જેની 5, 10, 15, 20 વર્ષ જેની આપ્યા છે. મતલબ આપ્યા છે એને ખબર છે કે શું છે. શું છે? હવે જે પરિસ્થિતિમાં રહી નથી તો એ આગળ મતલબ શું કરી શકે? મતલબ ના એટલું બધું સાચી વાત છે. ના, એ કેમોફ્લાજ તો કમાવું ખાલી પડે. દેખાવું નથી. નથી. મતલબ જે આ બધું છે એને હા, મતલબ હા. તમે અંદર ઉતારો, તમે જોવો એ પરિસ્થિતિમાં તમે પેલા રહ્યો, લ્યો. પછી તમને ખબર પડે કે શું છે. શું છે? અને પહેલી વાત એ કે ફોર્સ છે ને, ફોર્સની જે સર્વિસ છે ઈઝી નથી યાર. નથી. તમે કોઈ માનતો હોય કે મને થોડાક આ પ્રોબ્લેમ થાય તો અત્યારથી તમે રાહ દો, રહેવા દો. તમારું ચેન્જ કરી નાખો બે રસ્તો. સાચી. પહેલી વાત જ એ છે કે ફોર્સ અઘરું છે ઘણું બધું. અઘરું છે. આપણું ફેમિલી છે, આપણું પોતાનું છે, પણ ડ્યુટીના બધું છે ને એક અલગ છે. 100%. ફોજમાં એક શબ્દ છે, નાનો કોઈ શબ્દ નથી, ખાલી હા. તમારું કોઈ પણ લોકેશનમાં ડ્યુટી હોય તો તમારે હા જ, એમાં કાંઈ ઓલું છે નહીં કે હું નહીં જાઉં. અહીંયા કોઈ સિવિલ જોબમાં તો આપણે કહી હા, હા. શકીએ કે હું નહીં કરીશ. બદલી લઈ લઈએ માણસ. હા, પણ અહીંયા એવું છે જ નહીં. અહીંયા એક જ રસ્તો છે આગળનો. જે આગળનો રસ્તો તમને મળે છે એ તમારે કરવાનો. બીજું તમારો લેખિત ઓર્ડર જ હા. ફોલો કરવાનો. બસ એ જ કરવાનું. એ તો સીધા CH-માંથી ઉઠાવીને તમને હા. અહીંયા ઓલ ઇન્ડિયામાં હું જ છું. રાજસ્થાનમાં મૂકી દઈએ. મેં 75% ભારતના જે એરિયામાં છે એમાં હું થોડાક ટાઈમ માટે, વધારે ટાઈમ માટે ડ્યુટી કરેલી છે. કરેલી છે. 75%. હા હા. તો એવું જ નથી કે હું અત્યારે મતલબ કોઈ પણ લોકેશન હું ના પાડી શકું. ના, એવું નથી. એટલે એ તો ઓપ્શન છે જ હા, નહીં. એ ઓપ્શન છે. તમારે અને બદલી પહેલી વાત તો જોઈએ. એ કે ફોજનું જે અઘરું છે એટલું ઈઝી તો છે જ નહીં. નહીં. આમાં કોઈ એવું થોડુંક ઈઝી સમજતું હોય એવું નથી, અઘરું છે. તો બિલકુલ. પેલા તમારું માઇન્ડ મતલબ સ્ટ્રોંગ હોય તો જ તમે પેલા આ રસ્તો અપનાવો.
લડી લેવાની હા, તૈયારી હોય તો બસ જ એ જ. ઉતરવાનું. પછી થોડા જાજુ માઇન્ડ નબળું પડે તો મને ના, એકચ્યુઅલી આ નહીં ફાવે તો તમે આઘાત તો રહેશો. ના હાલે. તો આ રસ્તા આવતા જ નહીં. આ અઘરું છે, ઈજી નથી. ના ના ભાઈ, બહુ અઘરું છે. ઇવન વિચારીને એમ થાય કે હું તમને જે હમણાં કહેતો હતો ને કે કોઈ જવાન સિયાચીન છે, એને ઓર્ડર આવ્યો કે ભાઈ તારે અઠવાડિયામાં સીધું જેસલમેર જવાનું છે, તો -50માંથી +50માં આવે એટલે પહેલાં તો લગભગ મહિનો દી તો એનું શરીર ન માને. બટ હા. એ અહીંયા માં ભારતીની સુરક્ષા અને દેશવાસીઓની સુરક્ષા જ અહીંયા મગજમાં હોય, જે એનું શરીર એડપ્ટ કરી લે જી. કે ભાઈ મને -50માંય કંઈ ફેર નથી પડતો અને મને +50માંય કંઈ નહીં. ફેર નથી પડતો. હા, પણ એ જો નોર્મલ માણસને ત્યાંથી ઉઠાવીને અહીં નાખ્યો હોય ને તો એ બીજે દી તો પતી ગયો હોય. ફોર્સ અને સિવિલમાં ફરક જ છે. ફોર્સની જે ફર્સ્ટ ટ્રેનિંગ છે ને, બેસિક ટ્રેનિંગ છે, હા, આપણે હા. એડવાન્સ ટ્રેનિંગની વાત જ નથી કરતા. Yes. બેસિક ટ્રેનિંગમાં જ તમને એટલું મતલબ શીખવાડી દઈએ કે તમારે મતલબ જે મતલબ શક્યતા મતલબ આ જે તમારી ક્ષમતા છે એ બધું મતલબ સારી રીતે શીખવાડી. મેં એકવાર સહનશીલતા જે તમારી છે ને એ તમને સિવિલિયન અને ફોર્સમાં ફરક પડે છે. સહનશીલતા તમને પૂરેપૂરી આવી જાય કે આમાં છે ને આ કરવાનું એટલે કરવાનું. 100% બસ એ જ. કંટ્રોલે ખરો ને ભાઈ, તમે ગમે ત્યાં ગુસ્સે ના થઈ શકો. નહીં. તમારે એક મર્યાદિત રસ્તે ચાલીને બધાની સુરક્ષા કરવાની ને બધું હેન્ડલે કરવાનું. કારણ કે જે તમે એરપોર્ટ સિક્યુરિટીનું કીધું, હા. ત્યાં ઘણીવાર એવા વિચિત્ર લોકો આવે કે સામેવાળાને આપણે જોઈએ ને તો આપણે ગુસ્સો આવે કે આ પબ્લિક કરે છે શું, હમ. અને સામેવાળો તો એ કેપેબલ છે કે એને એક જ ઝાપટમાં હુડાઈ દે એમ છે. હા. કારણ કે એ તો ક્યાં પણ- ક્યાં ડ્યુટી કરીને આવ્યો છે એ એને ખબર છે. એને હમણાં તમે આ જોવો ને હમ. જે ફ્લાઇટનું થયું હતું હા, મતલબ એરપોર્ટમાં Yes. જે પણ એના લીધે CSF જ છે. જી જી, ઘણું બધું કંટ્રોલ રાખવું હતું. પબ્લિક આવીને ત્યાં મતલબ શું હોબાળો ઘણું કરે, બધું. બિલકુલ. તો એટલે એ ત્યારે રાખવું પડે મારે. એ માઇન્ડ કંટ્રોલ એટલો જ હા, જરૂરી છે. રાખવું પડે. એવું નથી કે ભાઈ જેમાં એમાં CSF નો મતલબ કોઈ હું એક ફોર્સનું કહું એનો તો કાંઈ ઇસ્યુ હતો જ હતો નહીં. જ જે પણ હતો એક ઓર્ગેનાઇઝેશન હોય બિલકુલ બિલકુલ તો પણ હેન્ડલ કરવું બધું બિલકુલ અઘરું પડે. બિલકુલ. તો એક ઠંડા દિમાગથી જે 100% કરવું પડે એ બધું. એકવાર મેં એક વિડીયો જોયો હતો, ખબર નહીં મારા પોલીસ ભાઈઓ કેવી રીતના આ વિચાર છે, બટ અરુણાચલ બાજુનો કિસ્સો હતો. કારણ કે ફેસ મને એ ટાઈપના લાગતા હતા જી. કે ફોર્સના જવાન ઉપર કોઈ પોલીસવાળાએ હાથ ઉઠાવ્યો હશે અને પછી ભાઈ આખી બટાલિયન આવી ગઈ. હમ. બટાલિયન આવીને એણે રંજાડ કંઈ નથી કરી, એ જસ્ટ આવીને ત્યાં ઊભી રહી અને લિટરલી થોડી જ વારમાં આખો પોલીસ કાફલો આવીને આ રીતે ઊભો હતો કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, આજ પછી અમે આ વસ્તુ નહીં કરીએ. અમે સાંભળેલી વસ્તુ છે. હા. તો ઘણીવાર આવા પ્રસંગો બને ત્યારે એ તમારા અંદરની જે એકતા હોય એ દેખાય. હમ. અને આ ગ્રાઉન્ડ રિયાલિટીમાં આ એકતા કેવી મજબૂત હોય. એમાં એવું છે ને કે ફોર્સ અને પોલીસ કામ તો એક જ છે, કામ મતલબ લાગે છે. સુરક્ષા, સુરક્ષાનું. બિલકુલ. તો વધારે તમારું મતલબ એવું મળીને જ કામ કરીએ એવું જોઈએ. પણ અમુક એવા કિસ્સા થઈ જાય થઈ કે જાય. જ્યાં એવો પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય. બિલકુલ. બાકી વધારે અમે એવું જ કરીએ કે મતલબ સંપીને કામ કરીએ. હા, બિલકુલ 100%. પણ એ અમુક વાર શું થાય કે માણસનો દિવસ ખરાબ હોય. કારણ કે ફોર્સને શું હોય, એને એક જ રસ્તે ચાલવાનું હોય, સુરક્ષા, સલામતી. જી. અને પોલીસવાળા ઘરે પણ જતા હોય, સમાજમાં પણ જતા હોય, ડ્યુટી પર પણ જતા હોય. જી. એટલે એને ઘણીવાર એનો દિવસ સવારથી જ ખરાબ હોય. હા. અને દરેક વખતે પોચું નિશાનું મળે એવું જરૂરી નથી. ક્યારેક કોઈ જવાન મળી જાય તો ભીડ પડે, એ તો પાકી વાત છે. એ મેં એ વિડીયો ઉપરથી જોઈ લીધો. હું તમને એ વસ્તુ બોલાવવા નથી માગતો, હું તો આ કહું છું. હા. આ હું પબ્લિકને કહું છું કે હા. આવી રીતનું થાય. હા, થાય. એટલે જો ભલાઈ કરીને તમને ક્યાંય જો આ વાળ સાફ મળે, એકદમ પોસ્ચર સારું મળે, બોડી એકદમ કમ્પ્લીટ મળે, તો પહેલાં એ જોવાનું કે આ માણસ ફોર્સમાં તો નથી ને. અને પછી જ એને બે શબ્દો કહેવાના. કોઈને બે શબ્દો કહેવાની જરૂર નથી આપણે. બટ જો કોઈ ફોર્સના ઓફિસરને આપણે બે શબ્દો કીધા છે તો તમને મારો રામ રાજી રાખે, બાકી તમને કોઈ નહીં બચાવી શકે. કારણ કે જે માણસ AK-47 સામે આમ ઊભા હકતા હોય એ તમને હું 2 મિનિટમાં ના ઉપાડી લઈએ. એ તો છે જ ને. એટલે એ વસ્તુ છે ભાઈ. પણ ઘણીવાર શું પબ્લિક ભાવ વિભોરે થઈ જાય છે અને ઘણીવાર સન્માનની દ્રષ્ટિએ ઊંધા કામ કરી બે કે ભાઈ આપણે પગે લાગી લઈ કે ભીડ ભેગી કરી દઈએ કે એ બધું થાય ને જ્યારે, હા, એવું થતું. ત્યારે મેં તમારા લોકોની શાંતિ જોઈ છે કે ભાઈ તમે જે કરો છો એ અમે સમજીએ છીએ, પણ તમારો થોડોક તરીકો ખરાબ છે કે આ રીતે ભીડાભીડી ન કરો. આ મેં ઘણા ન્યૂઝમાં પણ જોયું છે. અસામની મેં એક ન્યૂઝ જોઈ હતી કે ત્યાં લોકો રડતા હતા કે ભાઈ તમે અહીંથી જાવ નહીં. હા.
જ્યારે ફોર્સ જાતી હતી ને ત્યારે એ લોકો રડતા હતા કે તમે અહીંથી જાઓ નહીં, અમને મૂકીને ના જાઓ, હા તમે સૌ તો અમે જીવતા હા. છીએ. એટલે આવા કિસ્સાઓ ઘણીવાર બનતા હોય ને ભાઈ, કે તમે લોકલ પબ્લિકની લાગણીમાં આવી જતા હોય. હમ. લોકલ પબ્લિક તમારી સાથે લાગણીમાં આવી જાય કે ભાઈ આ લોકો છે ને એટલે અમે જીવતા છીએ, અમે હા, એ તો સુખી છે છીએ. અમે તો બહુ આઘા છે, પણ તમે જે એરિયાઓમાં છો ત્યાં લોકલ પબ્લિક છે. હા છે. અને ઘણા બાળકો એવા હોય જેની યાર આપણે હા, બાળકો જે નાના નાના બાળકો સેલ્યુટ કરે ત્યારે આપણે અંદરથી સારી ફિલિંગ આવે કે સારી હા આપણે feeling. કંઈક સારું કામ કરીએ. 100% જે નાના નાના બાળક જેને ખાલી સમજવા શીખાશે જી એ જય હિન્દ કરીને સેલ્યુટ મારે જય હિન્દ કહી છે. તો આપણે એને આમ મતલબ અંદરથી સારું બિલકુલ કે આપણે જે કામ કરીએ છીએ સારું છે. બિલકુલ. બાકી ઘણા લોકોને મેં સોશિયલ મીડિયા ઉપર મેં કહેતા જોયા છે, જેને નાક નથી કે જેને કોઈ શરમ નથી કે ભાઈ તમે સુરક્ષા કરો છો તો તમને પગારે સરકાર આપે. તમે જાઓ ને, તમને પગાર આપે સરકાર. જાઓ તમે તમારા મા બાપને મૂકીને, પહેલી તમારી વાત તો family એ છે મૂકીને. ફોર્સ જોઈન કરવા માટે ફિઝિકલ ફિટનેસ જોઈએ. જે એનું મતલબ એ છે, બિલકુલ. પછી જે મતલબ રિટર્ન એક્ઝામ જીલ અને મેડિકલ, યસ. આ ત્રણ વસ્તુમાં તમે પરફેક્ટ છો હા તો જ તમે થાવ. થાવ. હરેક વસ્તુ નથી થઈ શકતી. દરેક બિલકુલ. પબ્લિક નથી થઈ શકતી. બિલકુલ. એ તો છે. તમે જોઈન પણ કરી લીધા, સિલેક્શન થઈ ગયું, હા સિલેક્શન તમારું 1% છે. 99% તમારી ડ્યુટી છે, Duty જે તમે વર્ષો સુધી કરો છો, જે તમારા પરિવારથી, જે તમારા પર્સનલથી 100%. જે પણ જે મતલબ મુસીબત આવે છે એને હેન્ડલ કરો છો, એડજસ્ટ કરો છો. બિલકુલ. પછી તમે 10-20 વર્ષ 30 વર્ષ જે મતલબ ફોર્સની સર્વિસ કરીને આવો 100%. ત્યારે તમને અનુભવ આવે ને, જે બિલકુલ. એક્સપિરિયન્સ છે એમાં ઘણો બધો તફાવત છે. ભાઈ પણ સૌથી પહેલી તૈયારી તો એ જોઈ કે હું મારું ઘર મૂકીને જઈશ. હા અને હું ક્યાં જઈશ મને કંઈ ખબર નથી. નહીં મને કયા રાજ્યમાં નાખશે, મને કઈ બોર્ડરમાં નાખશે, મને હું ડ્યુટી આપશે, કે મને કેવા પથ્થર ઉપર આખો દી બેહવું પડશે, હા કે મારે કેવા જેસલમેરના ઓલા ભોયરામાં કે ઓલા હા. બંકર્સમાં ઘૂસીને ટનલ રહેવું બંધ પડશે. કરવા, જી મેં તનોત માતાજી છે ને, જી. અમે ત્યાં દર્શન કરવા ગયા હતા માતાજીના, તો ત્યાં મેં એ લોકો પાસે, એ જવાનો પાસે એ વસ્તુ એ સાંભળેલી છે કે અમે જે બંકરોમાં બેહી ને ભાઈ, ત્યાં તમે ઊભાઈ ન થઈ શકો. ના અને આખો દી તમારે ત્યાંથી હલવાનું નથી, તમારે ત્યાં એ જ વાત છે ને કે જે સિક્યુરિટી અમુક એવું છે કે જ્યાં સુવિધા ઝીરો છે, જીરો છે. ઝીરો કરતા માઇનસ માન, હમ. મતલબ માઇનસ સુવિધા છે. બિલકુલ. તો પણ અમારી જે ડ્યુટી છે એમાં કોઈ ફરક ના આવે. ડ્યુટી તો જે છે 100% જ રહેવાની છે, બિલકુલ. એમાં કોઈ પણ ફરક ના આવે. અમને સુવિધાથી મતલબ નથી. 100%. અમારો જે એમ્સ છે મતલબ કે ડ્યુટી પરફેક્ટ રહેવી જોઈએ. જેના કારણે અમે જે ડ્યુટી કરીએ છીએ એમાં શું છે એ અમને ખબર છે, બિલકુલ. આમાં કઈ રીતે કરવાનું છે, બસ એ જ અમારું. એનાથી અમને સુવિધાથી ફરક નથી પડતો. નથી પડતો. સુવિધા બધી ના મળે, 100%. કારણ કે તફાવત ઘણો છે. બિલકુલ. અલગ અલગ લોકેશનમાં અલગ અલગ તફાવત છે. બિલકુલ બધી સુવિધા મળતી નથી. નથી. ક્યારેક તમે આ જોવો ને, મતલબ આખો દિવસ વરસાદમાં પણ રહેવું પડે. ખાલી એક રેનકોટથી વરસાદમાં તમે એ મતલબ 1 કલાક તમે બહાર ના ઉભી શકો. ના ઉભી શકો. ત્યાં આખો દિવસ પણ જમવાનું ને આ બધું ઘણું બધું મતલબ અને difficult તમે હોય. જ્યાં છો ત્યાં તો નક્કી ના હોય ને કે વરસાદ ભેગા ઉપરથી પથ્થરો આવે કે હા, બરફ sliding થાય. સ્લાઇડિંગ થાય. એ તો બધા કુદરતી જે થ્રેટ છે એ તો છે જ. એટલે એ તો મારો રામ રાખે એ જ રામ સાચું. રાખી સાચું એવું જ. અમે તણોત માતાથી લોંગેવાલા જતા હતા ને જઈ, હમ. તો એ ત્યાં એક જવાને મસ્તી મને કીધું હતું કે અમે તમને ઘણી જગ્યાએ મળશું, પણ તમે ગોતી દ્યો ને તો પાછો આવીને મને એક થપ્પડ મારી જાય. સાચી વાત છે. હમ. એટલે અમે એ રસ્તો છે ને બહુ જ મસ્ત છે. હા એ લગભગ આપણી ફોર્સે જ બનાવેલો રસ્તો છે, BRO તરીકે, બોયારો. બરાબર. અને એ બહુ જ મસ્ત ને આમ બહુ ઓછા વાહનો હોય ને. હા એટલે હું ને ત્યારે આપણો યશ કરીને છોકરો છે આપણો કરમૂરનો, હમ. અમે બે હતા. એટલે મેં તું જોજે, સાહેબે કંઈક કીધું છે પણ હવે હું કીધું ને ભાઈ કહેતા હશે ક્યાંક ને ક્યાંક આમાં સૈનિકો રાખ્યા હોય ને તો. હમ. અને એ આખું જે રણ વિસ્તાર છે એમાં નાના નાના પૌધા છે, બીજું કંઈ છે નહીં. નહીં. હમ. તો અમે જોતા આવ્યા, પણ અમને ત્યાંથી અહીં સુધી કંઈ ન મળ્યું. ત્યાંથી તણોત માતાથી લોંગેવાલા સુધી, પછી લોંગેવાલા એક અમે સરદારજી સૈનિક હતા એટલે અમને પૂછ્યું કે અમને ત્યાંથી એક સાહેબે કીધું હતું કે તમે આ રસ્તામાં અમને ઘણીવાર મળશો હા પણ અમને જોઈ નહીં શકો. હા તો સરદારજી પાસે હસીને અમને પૂછ્યું કે તો તમને શું કે જોવા મળ્યા કોઈ? નહીં મેડમ. મેં કીધું ને જોવા તો એકે નથી મળ્યા. હશે હા. બસ તો એ કે જો અમે તમને જોવા મળી જાય હમ. તો અમે દુશ્મનો નહીં જોવા મળી હા. જાય. એ જ છે ને. એટલે એ જ અમારી ખાસિયત છે કે અમે ખાસિયત છે. હોય બધે પણ અમે તમને દેખાય જોવા નહીં નહીં. મળીએ. ખાસિયત છે. અને જો તમારા જેવા રોડે જતા હો, અમને એને મજાકમાં કીધું કે હમ. તમારા જેવા રોડે ચાલતા હોય ને અમે દેખાઈ જાય તો દુશ્મન તો કેટલો હા. સાણો હોય કે કેટલો ચાલાક હોય. મેન અમારી અલર્ટનેસ. હમ. અમે એ વિચારીએ કે જે સામેવાળી વ્યક્તિ છે શું વિચારે છે. બિલકુલ. એ અમે એડવાન્સ જે પણ છે.
પછી એણે એક વાત બીજી એ કીધી અમને હમ. બીવડાવવા હાટું હમ. કે હજી કે તમે અહીંથી લોંગેવાલાથી પાછા જેસલમેરે જાઓ, અમે તમને બધે મળશું પણ તમે જોઈ નહીં શકો, અને જો તમે બહુ આડાવડા થયા ને તો આ વિંધાઈ જાય એ ખબર નહીં હા. પડે ઈ કે. છે અને એ એટલે જ છે, હા. આ તમારી સુરક્ષા માટે જ છે સુરક્ષા બધું, માટે છે, મેઇન પોઈન્ટ જ છે. કે અમે સામે જઈ અમે જોતા હોય ને સરહદ પાર તો ઈ અમને બધું દેખાતું હોય, હા. પણ જો અમે એને દેખાઈ જઈએ હા. તો તમે તમને બચાવવા જીવતા જ ના રહી ને. હા એ છે ને અલર્ટનેસ જે તો ઈ ભાઈ એમ થઈ ગયું કે સત નમન છે તમને, અમે તમને પગે લાગીને અહીંથી જઈએ છીએ, હમ. અમને કોઈ આશીર્વાદ દે કે નથી, તમારા આશીર્વાદ બાપા તમારા તમે બોર્ડર ઉપર રાખજો. સાચી વાત. ભાઈજી ઘણી વાતો થઈ આપણી, હમ. પણ જો તમારે એક સંદેશ દેવો હોય લોકોને, હમ. કે જે તમારા દિલથી તમારે દેવો હોય, કે ભાઈ તમારી મનમાં જે પણ હાલતું હોય એ સંદેશ તમારે લોકોને દેવો હોય તો શું આપશો? હું તો એવું કહેવા માંગી કે જેને એક છે કે ફોર્સમાં જવું છે, તો પહેલાં તો તમે જે ફિઝિકલમાં ધ્યાન આપો, ડેઈલી 1 કલાક ગ્રાઉન્ડમાં આપો. જી પછી જે એનું એક્ઝામ માટે શું કરવું, બિલકુલ, કોચિંગ કરવા હોય તો કોચિંગ, કાંઈ એક્સક્યુઝ છે નહીં, અટાણે બધું મળી જાય છે, બધી મળી જાય. તો એ કરો. હમ પછી એવું બધું જે મતલબ કે અઘરું કંઈ છે જ નહીં, તમે કંઈ પણ કરી શકો, તમારા મનમાં વિચાર હોય, બિલકુલ. એવું કંઈ અઘરું છે જ નહીં. બિલકુલ. પણ આ એક વાત યાદ રાખજો, ફોર્સ જે છે ને હમ એ ટફ છે, હેલું નથી. જેમ કે હું જ છું, હમ હું આ મતલબ ડ્યુટીમાં પણ જવું પડે, તો ડ્યુટીમાં ટાઈમે મતલબ બિલકુલ. અત્યારે રજામાં છું તો ટાઈમે એ છે, મારે Yes. ઘરે કંઈ પ્રોબ્લેમ હાલતા છે તે અડધા પ્રોબ્લેમ સોલ્વ થયા હોય ના થયા હોય પણ મારે ટાઈમે જવું પડશે, જવું પડે. એમાં કંઈ નથી. તો આ બધું વિચારો પહેલાં બિલકુલ. અને મગજને સ્ટ્રોંગ કરો. જેટલું માઇન્ડ સ્ટ્રોંગ હશે એટલું તમે બધું કરી શકો, જે વિચારો એ કરી શકીએ. બિલકુલ. હા. ભાઈજી અમારા આ પ્લેટફોર્મને તમે આજ આવીને ખરેખર પાવન કરી દીધું છે. you. અમે એવા વ્યક્તિને દિલથી નમન કરીએ છીએ જે માત્ર ને માત્ર મા ભારતી માટે જીવે છે, જી સરહદની સુરક્ષા માટે જીવે છે અને ભારતીયોના રક્ષણ માટે જીવે છે. જી અમે અમારા પ્લેટફોર્મથી મારા બધા જ વ્યુઅર ને મારા બધા જ ફોલોવર થકી તમને ચરણવંદન કરીએ છીએ, thank you. તમારા આશીર્વાદ માગીએ છીએ થેન્ક યુ. કે તમે જે કામ કરો છો એ અમે જોઈએ નથી શકતા અને વિચારીએ નથી શકતા. ના એઝ અ પબ્લિક ક્યાંયથી અમારી જો ભૂલ નાની મોટી થઈ ગઈ હોય, કારણ કે અમે શું કહેવાય કે અમે નાદાન ના, છીએ, ના. અમને કંઈ અમે- ખબર પડતી નથી. એવું કોઈ ફોર્સ વિચારતી નથી કે પબ્લિક નહીં બોલી, બધાને ફોર્સને ખબર જ છે એ કે વસ્તુ શું શું થાય કે થઈ શકે. ઘણી વાર છે ને એવી વાતો માણસના માઇન્ડમાં ક્યાંથી આવી જાય છે, ઘણી વાર એને રાક્ષસ બેહી જાય અંદર, તો લોકો કરતા હોય છે. આપણે તો ભગવાનની દયાથી કરતા નથી કોઈ દી, ને મારા કોઈ ફોલોવર એવા છે નહીં જે નહીં, કરતા મારું હોય. એ જ કહેવાનું છે કે ફોર્સ છે ને કોઈની વાત ઉપર વિચાર આવતું. નથી કરતો, એનું જે કામ છે એને ખબર છે શું કરવું છે, વાહ જી વાહ. એની જે ઈમાનદારી છે, એની ડ્યુટી છે, એને વાહ જી. ક્યાં કંઈ કોઈ પણ મતલબ કે વાતાવરણમાં છે, કોઈ પણ લોકેશનમાં છે, એ કરવાનું છે કરવાનું છે, બિલકુલ, એને વાતોથી કંઈ ફરક નથી પડતો, ખરેખર. એને ખબર જ છે કે મારે શું કરવું છે. હમ. તો થોડુંક માઇન્ડ છે ને આમ અલગ બિલકુલ. થઈ જાય. પણ force નું. આપણી ફોર્સ અત્યારે જે કન્ડિશનમાં છે ને એ કન્ડિશનમાં મને નથી લાગતું કે 1 on 1 કદાચ દુનિયાનો એકેય દેશ આવે ને, હું કોઈ ચેલેન્જ નથી કરતો નહીં, ના. બરાબર? કે એવા અભિમાને નથી કરતા, હમ. પણ એક મને મારા સૈનિકો ઉપર કે મારા દેશના વીરો ઉપર એટલો ભરોસો છે કે મેં એક કિસ્સો સાંભળ્યો હતો કે જ્યારે યુએસએ અહીંયા ટ્રેનિંગ કરવા આવ્યા ને યુએસએના જવાનો, હા ત્યારે આપણું લોકલ પાણી પીધું ને એને તો એને બધાને ઝાડા થઈ ગયા હતા. પછી એ લોકોએ મિનરલ વોટરની બોટલો મંગાવીને ને આપણા જવાનો તો સીધું ઓલું ઝરણામાંથી જ પાણી પીતા હોય. સીધું ઝરણામાંથી પેલી એટલે એ લોકો સુવિધા કાંઈ નહીં, સુવિધા કોઈ પણ ફોર્સ એ જ છે કે કોઈ પણ વાતાવરણમાં કોઈ પણ સુવિધા વગર સેટ થઈ જાય, ગમશે ચાલશે ને ફાવશે. કંઈ પણ જગ્યા ગમશે ચાલશે ને ફાવશે જ. વાજી વાજી વાહ. ખરેખર ભાઈ તમે બધા એ જવાનો ધન્યવાદને પાત્ર છો, ને એથી વધારે ધન્યવાદના પાત્ર છે તમારા માતા પિતા, જી, બિલકુલ. જેમણે પોતાના દીકરાની સલામતીની ચિંતા કર્યા વિના એમને સરહદે મોકલા છે. આપણા બધાય તરફથી ભાઈને એકવાર વંદન કરશું, ચરણવંદન કરીને આજના એપિસોડને અહીંયા સમાપ્ત કરશું. ખરેખર સલ્યુટ છે તમામ જે ફોર્સના જવાનો છે એમને પણ ને એમના માતા પિતાને પણ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય જય દ્વારકાધીશ. જય હિન્દ, જય ભારત.